જો ઉપરના બંને સેન્ટેન્સ તો તમારા માટે એક્ઝેક્ટલી ક્લિયર થઈ ગયા જ છે, બરાબર. હવે જુઓ, બે પ્રકારની સ્થિતિની તમારી સમક્ષ વાત કરી છે. કેટલા પ્રકારની સ્થિતિની વાત કરી છે? બે પ્રકારની સ્થિતિ છે. સિમ્પલ સ્થિતિ છે, એક હશે વિશ્રામી સ્થિતિ અને એક હશે સક્રિય સ્થિતિ. તમારે શું કરવું છો? આમ તો હું લાઈન ટુ લાઈન કરાવું છું, પણ કોઈ જગ્યાએ જો તમને તકલીફ પડતી હોય, સમજાય છે, આમ તો હું તમને લાઈન ટુ લાઈન કરાવું છું, પણ જો કોઈ જગ્યાએ તમને તકલીફ પડતી હોય, કંઈ સમજવામાં અટવાતા હોય, તો તમારે આવી રીતના બે ડિવિઝન જ પાડી દેવાના, બરાબર છે. હું તમને ચાર્ટ મેથડથી સમજાવું છું એ. બરાબર. જો હવે શું કહે છે, ઉર્મિવેગનું ચેતાકોષ કોઈ પણ ઉર્મિવેગનું વહન નથી કરતા, એટલે કે જ્યારે વિશ્રામી સ્થિતિ હોય, જ્યારે કોઈ પણ પ્રકારનું શું ન થયું હોય, કોઈ સક્રિય સ્થિતિનું નિર્માણ નથી થયું, જ્યારે કોઈ પણ પ્રકારની ઉત્તેજના એને ગ્રહણ નથી કરી, ત્યારની સ્થિતિ વિશ્રામી સ્થિતિ. ત્યારની સ્થિતિ એની કેવી સ્થિતિ છે? વિશ્રામી સ્થિતિ છે, બરાબર. અને એના માટેની વાત કરે છે કે એ દરમિયાન એ શું કરે છે, જેનું એનું ચેતાક્ષ પટલ. ચેતાક્ષ પટલ કોને કહેવાય? તો પહેલાં તમને ચેતાક્ષની ખબર હોવી જોઈએ. ચેતાક્ષ એટલે શું થાય? તેનો અક્ષતંતુ, બરાબર. ચેતાક્ષ એટલે શું થાય? તેનો અક્ષતંતુ, બરાબર. તો એમાં શું કહે છે કે એના માટે એનું K+ માટે એ કેવું છે? વધુ પ્રવેશશીલ. K+ માટે એ કેવું છે? વધુ પ્રવેશશીલ છે. જ્યારે સોડિયમ આયન માટે લગભગ એ કેવું છે? અપ્રવેશશીલ. એટલે સોડિયમને અંદર આવવા દેશે નહીં, અને K+ને શું નહીં કરવા દે? બહાર નહીં જવા દે, બરાબર. એટલે એ K+ અંદરની તરફ હશે અને Na+ બહારની તરફ હશે. અને ચેતાક્ષરસમાં આવેલા ઋણભારિત પ્રોટીન માટે પણ એ કેવું હોય છે? અપ્રવેશશીલ. એના માટે પણ તે કેવું હોય છે? અપ્રવેશશીલ, બરાબર. એટલે ચેતાક્ષરસમાં સ્થિતિ કેવી છે? ઋણભારિત. ચેતાક્ષરસમાં પણ સ્થિતિ કેવી છે? ઋણભારિત સ્થિતિ છે. સમજાઈ ગયું આટલી વસ્તુ સ્ટુડન્ટ્સ? બરાબર. સિમ્પલ વસ્તુ છે આ. તમને મેં જે કન્ડિશનની વાત કરી, એ કન્ડિશન કઈ છે? વિશ્રામી સ્થિતિની વાત કરી. આ મેં જે વાત કરી તમને કઈ સ્થિતિની વાત કરી? વિશ્રામી સ્થિતિની વાત કરી. હવે તમે જુઓ, બહારની બાજુ Na+ અને અંદરની બાજુ K+. એવું થયું ને, કેમ કે Na+ માટે અપ્રવેશશીલ છે અને K+ માટે પ્રવેશશીલ છે. તો K+ને અંદર આવવા દેતું હોય, એટલે અંદર કેવું હશે? કોની સાંદ્રતા વધારે હશે? K+ની. એના માટે કે છે ચેતાક્ષમાંનો ચેતાક્ષ રસ. એટલા માટે શબ્દ વાપરે છે કે ચેતાક્ષમાંનો ચેતાક્ષ રસ, એટલે કે K+ ઋણભારિત પ્રોટીનની ઊંચી સાંદ્રતા Na+ની સાંદ્રતા ધરાવે છે. ચેતાક્ષમાંનો ચેતાક્ષ રસ K+ અને ઋણભારિત પ્રોટીનની ઊંચી સાંદ્રતા અને Na+ની ઓછી સાંદ્રતા. એટલે તમને કોઈ પૂછે, તમને મેં જે રીતના કીધું ને ડિવિઝન પાડી દો, એ ડિવિઝનમાં ખાસ યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? કે ઋણભારિત સ્થિતિ અંદરની તરફ એની ઊંચી સાંદ્રતા, એને Na+ની સાંદ્રતા અંદરની તરફ કેવી હશે? ઓછી, અને K+ની સાંદ્રતા અંદરની તરફ કેવી હશે? વધારે, બરાબર. હવે તમે ઊંધું વિચારો કે બહારની તરફ શું હશે? તો કે બહારની તરફ K+ની સાંદ્રતા ઓછી, કેમ કે અંદર કેવા હતા? પ્રવેશશીલ. અને Na+ની સાંદ્રતા કેવી હશે? ધરાવે છે વધુ, કેમ કે એ અંદર અપ્રવેશશીલ છે, એટલે અંદર તો એ આવી નથી શકવાના. એટલે Na+ની સાંદ્રતા વધારે ક્યાં હશે? અંદરની તરફ નહીં હોય, અને પણ બહારની તરફ હશે. સમજાણું? આમ તમારી પાસે બે વસ્તુ છે, એક હશે ચેતાક્ષ રસ અને એક હશે ચેતાક્ષ. એમાં જોજો, ફરીથી એક વખત આખો ટોપિક મૂકી દઉં. ચેતાક્ષ રસ અને ચેતાક્ષ પટલ. ચેતાક્ષ પટલની બાજુ K+ની સાંદ્રતા ઓછી અને Na+ની સાંદ્રતા વધારે, અને આના કરતાં ઊંધી સ્થિતિ ક્યાં આવશે? અને ચેતાક્ષ રસની, એટલે કે અંદરની તરફ K+ અને ઋણભારિત પ્રોટીનની ઊંચી સાંદ્રતા અને Na+ની સાંદ્રતા પણ કેવી હશે? વધુ. Na+ની સાંદ્રતા અંદરની તરફ કેવી હશે? ઓછી, બરાબર છે. ચલો, આના પરિણામે સાંદ્રતા ઢોળાંશ રચાય. હવે કોમન સેન્સની વસ્તુ છે. આના પરિણામે સાંદ્રતા શું થાય છે? ઢોળાંશ સર્જાય છે. એટલે શું કહેવા માગું છું? સમજજો સરખી રીતના, કે આના લીધે સ્થિતિ કંઈક એવી નિર્માણ થાય, બરાબર, કે અમુક જગ્યાએ સાંદ્રતા વધારે અને અમુક જગ્યાએ સાંદ્રતા ઓછી હોય. અમુક જગ્યાએ સાંદ્રતા વધારે અને અમુક જગ્યાએ સાંદ્રતા ઓછી હોય. તો આના લીધે થાય છે શું? આના લીધે શું થાય છે? એક કોઈ પણ ઘટકો છે એ પોતાના વધુ સંકેન્દ્રથી કઈ તરફ આવવાના છે? ઓછા સંકેન્દ્ર. ઓછા સંકેન્દ્રથી ક્યાં જવાના છે? વધુ સંકેન્દ્ર તરફ. ઢોળાંશ સર્જાય તો એ જ થવાનું છે ને.
બરાબર છે. હવે શું કહે છે કે આ જે ઢોળાંશ સર્જાણો વિશ્રામી સ્થિતિવાળો ને પોઝિટિવ સ્થિતિવાળો નેગેટિવ સ્થિતિવાળો ને એ સ્થિતિવાળો જે વિશ્રામી કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થઈ, બરાબર, ખાસ યાદ રાખજો, આ જે વિશ્રામી સ્થિતિમાન ઉત્પન્ન થઈ એ Na+ અને K+ની પંપ દ્વારા આયનની સક્રિય વહનની સ્થિતિ જળવાઈ રહે. બરાબર, એ લીટી ન સમજાતી હોય તો જવા દેજો, એટલું બધું કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ આ સ્થિતિ કેવી રીતના જળવાઈ રહે કે 3 Na+ છે ને બહારની બાજુ હોય, 2 K+ છે એ અંદરની તરફ વહન પામે. 3 Na+ ક્યાં હોય? બહારની તરફ, અને 2 K+ ક્યાં હોય છે? અંદરની તરફ વહન પામે છે. શું કહું છું હું? 2 K+, શું કહું છું હું? અંદરની તરફ શું પામે છે? વહન પામે છે. સમજાય છે આટલી વસ્તુ કે નથી સમજાતી? ઇઝી છે, બરાબર. આની અંદર એવું કંઈ આવ્યું નથી. આ ઉપરની આખી મેં જે વાત કરી ને છોકરાઓ, એ કોની વાત કરી? નેગેટિવ અવસ્થાની, એટલે કે તેની સક્રિય સ્થિતિની વાત કરી નથી. આ મેં વાત કરી એની કેની વાત કરી હતી? વિશ્રામી સ્થિતિની વાત કરી. આ મેં જે વાત કરી એ કોની વાત કરી? વિશ્રામી સ્થિતિની વાત કરી. હવે તમારી સામે જે હું વાત કરવા જઈ રહી છું ને એ કોની વાત કરીશ? તો કે સક્રિય સ્થિતિની. હવે જે વાત કરીશ એ કોની વાત કરીશ? સક્રિય સ્થિતિની વાત કરીશ. એટલે કે કેવી સક્રિય સ્થિતિ? કે જ્યારે કોઈ પણ પ્રકારની ઉત્તેજનાને ગ્રહણ કરવામાં આવી હોય. મારી વાત સમજાય છે? માનો કે તાપ, તડકો, ઠંડી, ગરમી, કોઈ પણ એવી સ્થિતિ આવે, બરાબર છે, કોઈ પણ એવી સ્થિતિ આવે ત્યારની વાત કરે છે કે K+, માનો કે હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું. ઠંડી લાગી તો તમે શું કરી? ઉત્તેજના ગ્રહણ કરી. તો અત્યાર સુધી જે સ્થિતિ હતી કઈ હતી? વિશ્રામી સ્થિતિ. સમજાય છે? અત્યાર સુધી સ્થિતિ હતી કઈ હતી? વિશ્રામી સ્થિતિ. હવે એ વિશ્રામી સ્થિતિ છે ને એ કેમાં કન્વર્ટ થઈ જશે? સક્રિય સ્થિતિમાં. તો અત્યાર સુધી Na+ બહારની તરફ વધારે હતા, K+ અંદરની તરફ વધારે હતા, બરાબર. પણ હવે સ્થિતિ ઉલટી થશે. હવે સ્થિતિ અંદરની બાજુ ઋણ હતું, બહારની બાજુ ધન હતું, બરાબર. હવે સ્થિતિ કેવી થશે? સ્થિતિનું નિર્માણ થશે. જો એટલે હવે સ્થિતિની જે વાત કરે છે ને એ સક્રિય સ્થિતિની વાત કરે. હવે જોજો હું, આ તો તમને ખબર પડી ગયા, તમે ઓલરેડી તમને કહી જ દીધું છે, બરાબર. હવે જો આના પર મેં સાંદ્રતા ઢોળાંશ રચાય આ બધી વાત મેં કરી દીધી. ચેતાક્ષ પટલની બહારની સપાટી પર પોઝિટિવ બને, અંદરની સપાટી કેવી બને? નેગેટિવ બને. આ ધ્રુવીકૃત થઈ. હવે તમને હું અત્યારથી જ સમજાવી દઉં છું. ધ્રુવીકૃત થવું એટલે શું? તો કે ધ્રુવીકૃત ઇઝ ઇક્વલ ટુ શું થાય? ધ્રુવીકૃત થવું એટલે કે નેગેટિવ સ્થિતિનું નિર્માણ થવું, વિશ્રામી સ્થિતિનું નિર્માણ થવું. ધ્રુવીકૃત થવું એટલે શું થાય? વિશ્રામી સ્થિતિનું નિર્માણ થવું. નો યાદ રાખવું હોય તો 10 વખત યાદ રાખજો. વિશ્રામી સ્થિતિનું નિર્માણ થવું એટલે ધ્રુવીકરણની પ્રક્રિયા થાય. ધ્રુવીકરણ એટલે બહારની બાજુ પોઝિટિવ હશે, અંદરની તરફ શું હશે? નેગેટિવ હશે. અંદરની તરફ શું હશે? નેગેટિવ. હવે જોજો, અને વિશ્રામી કલાવી સ્થિતિમાં નહીં કહેવાય. આ જે સ્થિતિ ઉત્પન્ન થઈ એને શું કહેવામાં આવે છે? વિશ્રામી કલાવી સ્થિતિમાં નહીં કહેવાય, બરાબર. હવે જોજો, હવે જો ઉર્મિવેગનું નિર્માણ થયું. હવે શું થાય? ઉર્મિવેગનું. એની પહેલાં હું તમને એ સમજાવું ઉર્મિવેગનું નિર્માણ થાય એની પહેલાં હું તમને પહેલાંની સ્થિતિ બતાવી દઉં. આ જે છે ને, જો બહારની બાજુ પોઝિટિવ તમને દેખાશે, બે બાજુ આ ચેતાક્ષ પટલ કહેવાય. આ શું કહેવામાં આવે છે? ચેતાક્ષ પટલ. જેમાં બહારની બાજુ શું છે? પોઝિટિવ છે, અને અંદરની તરફ જુઓ, અંદરની તરફ શું છે? નેગેટિવ. અંદરની તરફ શું છે? નેગેટિવ. તો આ જે તમને દેખાય છે આખી સ્થિતિ, આ તમને જે આખી સ્થિતિ દેખાય છે કે અંદરની તરફ નેગેટિવ, બહારની તરફ પોઝિટિવ, એ જે આખી સ્થિતિ છે એ સ્થિતિને શું કહેવામાં આવે છે? આખી સ્થિતિને યાદ રાખજો, એ છે ધ્રુવીકરણની સ્થિતિ. કઈ સ્થિતિ છે? આખી ધ્રુવીકરણની સ્થિતિ છે. કઈ સ્થિતિ છે? આખી ધ્રુવીકરણની સ્થિતિ. ક્લિયર એવરીવન? આની અંદર કોઈને કોઈ પ્રકારનો ડાઉટ હોય તો પર્સનલી મને કોન્ટેક્ટ કરજો. ઓકે, એટલે ધ્રુવીકરણ એટલે વિશ્રામી કલાવી સ્થિતિમાં. હવે જ્યારે કોઈ પણ પ્રકારની ઠંડી, ગરમી, તાપ, તડકો કોઈ પણ સ્થિતિનું નિર્માણ થયું અથવા એ કોઈ પણ પ્રકારની સ્થિતિનું સર્જન થયું તો પછી શું સમજાણું? એ કોઈ પણ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું તો એ પછીની સ્થિતિનું શું? તો એ ત્યારે જ સ્થિતિ આખી ઉલટી થઈ જાય. જો તમને વિશ્રામી કલાવી સ્થિતિમાં આવડતું હોય છોકરાઓ, તો તમને સક્રિય કલાવી સ્થિતિમાં તો આવડે જ. સમજાઈ ગયું? જો તમને વિશ્રામી કલાવી સ્થિતિમાં આવડતું હોય તો તમને સક્રિય કલાવી સ્થિતિમાં તો આવડે જ. હવે એના કરતાં ઊંધું યાદ રાખવાનું છે. જ્યારે ધ્રુવી પટલના કોઈ એક સ્થાને ઉત્તેજના આપવામાં આવે, એટલે આખા ચેતાક્ષમાં તો ન જ હોય ને, ચેતાક્ષ તો બહુ લાંબો હોય, એટલે કોઈ એક જ જગ્યાએથી જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે કે એ પટલ હોય ને Na+ માટે અત્યાર સુધી કેવું હતું? અપ્રવેશશીલ હતું. જો હવે એ પ્રવેશશીલ બની જાય.
સમજાય છે? અત્યાર સુધી કેવું હતું? અપ્રવેશશીલ હતું. હવે એ પટલ એના માટે કેવું બની જશે? મુક્ત રીતે પ્રવેશશીલ બને. અને એને પ્લસ અંદર પ્રવેશે છે અને પટલની બાહ્ય સપાટી પર કેવી થઈ જાય? નેગેટિવ. અને અંદરની સપાટી કેવી બની જાય? પોઝિટિવ. હવે આ તો સ્થિતિ ઉલટી થઈ ને ભાઈ. સક્રિય કલાવી સ્થિતિમાનમાં આ જે સ્થિતિ ઉત્પન્ન થઈ એ આખી સ્થિતિ કેવી થઈ? ઊંધી સ્થિતિ ઉત્પન્ન થઈ. બરાબર, જેમાં એને પ્લસ સક્રિય સ્થિતિ એને પ્લસ માટે એ મુક્ત રીતે પ્રવેશશીલ હોય, એને પ્લસ અંદર પ્રવેશે, બહારની સપાટી નેગેટિવ બની જાય અને અંદરની બાજુની સપાટી કેવી બની જાય? પોઝિટિવ બની જાય. સમજાય છે? અંદરની બાજુની સપાટી કેવી બની જાય છે? એ પોઝિટિવ બની જાય છે. ક્લિયર થયું છોકરાઓ આટલું? બરાબર. તો આ જે સ્થિતિ ઉત્પન્ન થઈ એ વિધ્રુવીકરણની સ્થિતિ કહેવાય. ધ્રુવીકરણ એટલે શું શીખડાવ્યું છે મેં? વિશ્રામી અવસ્થા. અને વિધ્રુવીકરણ એટલે શું થાય? સક્રિય અવસ્થા. વિધ્રુવીકરણ એટલે શું થાય છે? સક્રિય અવસ્થા. ક્લિયર થયું બધાને? મગજમાં એકદમ મસ્ત રીતે ઘૂસી ગયું? બરાબર. તો આગળ હું તમને આકૃતિમાં જે રીતના આપ્યું છું એમાં તમને એ રીતના સમજાવી દઉં. ઓકે, જો એટલે હવે તમને જે સ્થિતિની વાત કરી, કઈ સ્થિતિની વાત કરી? સક્રિય કલાવી સ્થિતિમાં. હવે મેં તમને અત્યારે જે વાત કરી, કઈ વાત કરી? સક્રિય કલાવી સ્થિતિમાં. તો તમારી ટેક્સ્ટબુકની અંદર નજર ખોલીને જોજો, એમાં બે પ્રકારની એક ફિગર ડ્રો કરી છે, જેમાં આ ફિગર તમને દેખાશે. આ હું થોડુંક રિમૂવ કરી દઉં એટલે તમને થોડો ખ્યાલ આવે. જો અહીંયા છે ને સક્રિય કલાવી સ્થિતિમાન થયું અહીંયા આટલાકમાં જ. બરાબર. એટલે આ છે ને એ વિધ્રુવીકરણ થયું અહીંયા. બરાબર. પણ આખું ચેતાક્ષમાં ફરક નથી પડતો. આખા ચેતાક્ષમાં આવી સ્થિતિનું નિર્માણ થતું નથી. સમજાય છે? આખા ચેતાક્ષમાં આવું થતું નથી. એટલે કે આ રેસ્ટ ઓફ ધ પાર્ટ છે. બરાબર. અહીંયા કેવી સ્થિતિ છે અત્યારે? હજી ધ્રુવીકરણની સ્થિતિ. અહીંયા જે સ્થિતિ છે એ કઈ છે? ધ્રુવીકરણની સ્થિતિ. સમજાણું? તમે આકૃતિમાં જોશો તોય તમને ખબર પડશે. જો બહારની બાજુ નેગેટિવ, જેમાં વિધ્રુવીકરણ કીધું છે, એટલે સક્રિય કલાવી સ્થિતિમાં, અને અંદરની બાજુ શું થઈ ગયું? પોઝિટિવ. ઊંધું થયું ને આના કરતાં, ધ્રુવીકરણ કરતાં. બરાબર. હવે એ એક ભાગ તરફ થયું. હવે શું કહે છે? ચેતાક્ષના આ સ્થાન તરફ, જો હું આ સેન્ટેન્સ સમજાવું, આ સ્થાનથી તરત જ પછી ચેતાક્ષ પટલ બાહ્ય સપાટી પર પોઝિટિવ થઈ જાય અને અંદરની સપાટી પર કેવો થઈ જશે? નેગેટિવ. સમજાણું? બાહ્ય સપાટી પર કેવો થઈ જશે? પોઝિટિવ. અને અંદરની સપાટી પર કેવો થઈ જશે? નેગેટિવ. પરિણામ સ્વરૂપે અંદરની સપાટી પર પ્રવાહ સ્થાન એ સ્થાનથી બી તરફ ખસે. જેવો એ પોઝિટિવિટીવાળો થઈ જાય, એટલે કે ક્યાંથી પોઝિટિવિટીવાળો? બાહ્ય સપાટી પરથી પોઝિટિવિટીવાળો થઈ જાય એટલે તરત જ એ પોતાનું એ સ્થાનથી બી સ્થાન તરફ ખસે. ક્યાંથી ક્યાં ખસે? એ સ્થાનથી તે બી સ્થાન તરફ ખસે. બરાબર. એટલે આકૃતિમાં જુઓ, નીચેની આ આકૃતિ તમારે કમ્પલસરી ડ્રો કરવાની છો. આ ફિગર સ્ટુડન્ટ્સ તમારે કમ્પલસરી ડ્રો કરવાની છે. યાદ રાખજો. અહીંયાથી ક્યાં આવ્યું? અહીંયા. સમજાય છે? આગળથી ક્યાં આવ્યું? પાછળની તરફ. ક્લિયર? એટલે કે એથી ક્યાં આવ્યું? બી તરફ. એટલે હવે આ બી તરફ ઊંધી સ્થિતિ આવે. પોઝિટિવ 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 શું આવ્યા? ઉપરની તરફ હોય એની બદલે હવે આ સ્થિતિ અહીંયા બદલાશે. ભલે આમાં નથી આપ્યું છોકરાઓ, પણ અહીંયા સ્થિતિ છે ને કેવી થઈ જશે? અંદરની બાજુ શું થઈ જશે? પોઝિટિવ. બહારની બાજુ શું થઈ જશે? નેગેટિવ. બરાબર. તો હવે આ છે ને એ વિધ્રુવીકરણ પામે. આ બોલું છું એટલે હું તમને બ્લુ માર્ક કરતી આપું. હવે આ વિધ્રુવીકરણ પામે. આટલો ધ્રુવીકરણ ભાગો એટલે કેવો? ધ્રુવીકરણ ભાગ એટલે અહીંયા તમારે કેવો આપવાનો છે કે જે ભાગ કેવો હોય? જેમાં વિશ્રામી સ્થિતિ હોય. અને આમાં વિશ્રામી સ્થિતિ પાછી આવી જાય, પુનઃ વિશ્રામી સ્થિતિ આવી જાય. કેમ કે ઓલરેડી સક્રિય અવસ્થા આવીને જતી રહી. ઓલરેડી તેમાં સક્રિય અવસ્થા આવીને શું થઈ ગઈ હોય? જતી રહી. સમજાણું કે ન સમજાણું? બીજી કાંઈ જ વાત નથી કરતા. સેમ ટર્મિનોલોજીની વાત છે ભાઈ. બરાબર. એ શું કરે છે? વારંવાર કરે છે. સેમ ટર્મિનોલોજીની વાત તે લોકો શું કરે છે? વારંવાર કરે છે. બાકી નવીન કાંઈ જ નથી આવ્યું. બરાબર. એટલે એથી બી તરફ વહે છે અને આ પ્રકારનું પરિણામ પૂર્ણક્રમ બાહ્ય સપાટી પ્રવાહ સ્થાન એથી બી તરફ ખસે છે અને જેનાથી એની ધ્રુવીયતા વિપરીત થાય છે. વિપરીત થાય છે એટલે શું? એની ધ્રુવીયતા. બરાબર. એટલે જે સ્થિતિમાં જે હતું એ હવે એ સ્થિતિમાં નહીં રહે. એના જગ્યાએ હવે કોણ આવી જશે? બી સક્રિય કલાવી સ્થિતિમાનમાં આવી જાય. હવે બી છે એ કઈ સ્થિતિમાં આવી જશે? સક્રિય કલાવી સ્થિતિમાન ઉપર આવી જાય. બરાબર. અને આમ ઉર્મી વેગનું સ્થાન એ ઉપરથી ખસીને ક્યાં વહી જાય? બી ઉપર. બરાબર. સમજાણું કે ન સમજાણું? બિલકુલ ઉતાવળ નથી. એક કામ કરો, આજના લેક્ચર પૂરતું આટલું જ રાખો. તમારા મગજમાં ક્લિયર કરીને રાખો. શું ક્લિયર કરીને રાખશો? એક્ઝેક્ટલી ક્લિયર કરીને રાખો છોકરાઓ કે એ સ્થિતિ અને બી સ્થિતિ કોને કહેવાય. એટલે કે એ અને બી અને પછી એના પછી સી ડી.
બરાબર, આખું આવતું હોય, એના પછી CD એમ આખું આવતું હોય, બરાબર. પણ તમારા મગજમાં એ ક્લિયર કરીને રાખો ને, સક્રિય કલાવી સ્થિતિમાન અને વિશ્રામી કલાવી સ્થિતિમાન, સક્રિય કલાવી સ્થિતિમાન અને વિશ્રામી કલાવી સ્થિતિમાન, આટલું ક્લિયર કરીને રાખો. નેક્સ્ટ લેક્ચરની અંદર જેટલું બાકી છે ને બધું તમને બોર્ડમાં કરાવી દઈશ. ઓકે, સારું, ચલો, થેન્ક યુ એવરીવન.